નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં। મિત્રો, આપણે પ્રથમ વાર્ષિક પરીક્ષા જે તારીખ 6-10-2025ના રોજ સામાજિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવનાર છે, તેના મિત્રો 80 ગુણના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જે તમારી આવનારી પરીક્ષા માટે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર માસમાં જે લેવામાં આવનાર છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું, તેનો સમય રહેશે તમારે 3 કલાકનો, એટલે કે 11 વાગે પરીક્ષા ચાલુ થશે અને 2 વાગે તમારી પરીક્ષા પૂર્ણ થશે। મિત્રો, પ્રશ્ન 1 છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? જવાબ એ. હર્ષવર્ધનના। ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? જવાબ સી. ચંદેલ વંશના રાજાઓ। રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામથી ઓળખાય છે? જવાબ બી. ભોપાલ। રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? જવાબ બી. રાણી ઉદયમતીએ। રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલામો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો? જવાબ છઠ્ઠો ભાગ। પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરી વચ્ચે થયેલું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું? જવાબ તરાઈના। કલિકાલ સર્વજ્ઞ એવા હેમચંદ્રાચાર્યએ કયા ગ્રંથની રચના કરી હતી? જવાબ સિદ્ધહેમ શબ્દાનુશાસન। મોહમ્મદ ગજનીએ 1026માં ગુજરાતના કયા પ્રખ્યાત શિવમંદિર પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી? જવાબ બી. સોમનાથ। ગુજરાતના સ્તંભતીર્થ અને ભૃગુકચ્છ બંદરો વર્તમાન સમયમાં કયા નામથી ઓળખાય છે? જવાબ ડી. ખંભાત અને ભરૂચ। કઈ નદી ઉત્તર અને દક્ષિણના રાજ્યનું વિભાજન કરે છે? જવાબ સી. નર્મદા। પ્રશ્ન 2 નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। હરિહર અને બુક્કારાય નામના ભાઈઓએ કઈ નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? જવાબ હરિહર અને બુક્કારાય નામના ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો। કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કયા નામથી ઓળખાવા લાગ્યા હતા? જવાબ કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ નામથી ઓળખાવા લાગ્યા હતો। ગુલામ વંશનો કયો શાસક પોલો રમતને ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો હતો? જવાબ કુતુબુદ્દીન ઐબક। 23 જાન્યુઆરી 1565ના તાલીકોટના યુદ્ધમાં શું ઘટના બની હતી? જવાબ 23 જાન્યુઆરી 1565ના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો હતો। સલ્તનત યુગમાં સુલતાનના પ્રધાનમંત્રીને શું કહેતા? જવાબ તેને વજીર કહેતા। રઝિયા સુલતાન કોણ હતી? જવાબ રઝિયા સુલતાન છે ઇલ્તુત્મિશની કાબેલ અને સક્ષમ પુત્રી હતી। એકતા એટલે શું? જવાબ સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને એકતા કહેવામાં આવે છે। સૈયદ વંશના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે? જવાબ ખિજ્ર ખાં। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે। દિલ્હીના સલ્તનત યુગના શાસક વંશોના નામ ક્રમમાં લખો। જવાબ 1 ગુલામ વંશ, 2 ખિલજી વંશ, 3 તુગલક વંશ, 4 સૈયદ અને 5 લોધી વંશ। વિજયનગર સામ્રાજ્ય વિશે ટૂંકમાં જણાવો। વિજયનગર સામ્રાજ્યની સ્થાપના સંગમ વંશના રાજા હરિહરરાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે કરી હતી। શરૂઆતમાં આ નગરનું નામ તેમના ગુરુ વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર રાખવામાં આવ્યું હતું। પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખાયું। વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિડો વંશે શાસન કર્યું। વિજયનગર સામ્રાજ્યમાં તુલુ વંશના કૃષ્ણદેવરાય શ્રેષ્ઠ શાસક હતા। બહમની રાજ્ય વિશે ટૂંકમાં જણાવો। જવાબ તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફરખાને એટલે કે ઈસવીસન 1347માં અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી બહમની રાજ્યની સ્થાપના કરી। આ રાજ્યએ લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો। તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા। બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે। અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બનાવી। મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગવા હતો। તેણે સક્ષમ વહીવટતંત્રની રચના કરી। મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બારીદના હાથમાં આવી ગઈ અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો।
સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાડ જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. પ્રશ્ન 3. નીચે આપેલા વિભાગના અ અને બ ની અંદર જોડકા જોડવાના છે. 1. છત્રપતિ શિવાજી. જવાબ: હિન્દુ સમ્રાટ. 2. ઔરંગઝેબ. જવાબ: સંગીત કલાનો વિરોધી. 3. શાહજહાં. જવાબ: તાજમહેલનો બાંધનાર. 4. બાબર. જવાબ: આગ્રા લાહોરમાં બગીચા બનાવ્યો હતા. 5. શેરશાહ સૂરી. જવાબ: ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવનાર. પ્રશ્ન 4. વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે. જવાબ: ખોટું. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી. જવાબ: સાચું. 16મી સદીમાં સુરત ભારતનું મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું. જવાબ: ખોટું. શેરશાહનો સાસારામનો મકબરો પ્રખ્યાત છે. જવાબ: સાચું. સૌરાષ્ટ્રનું ગોપ મંદિર ગાંધાર શૈલીથી બનેલ છે. જવાબ: ખોટું. ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું. જવાબ: ખોટું. પ્રશ્ન 5. નીચેની આકૃતિ ઓળખી ટૂંકમાં પરિચય આપો. આકૃતિ: પૃથ્વીની આંતરિક રચના. જવાબ: પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે અને પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. આકૃતિ: જળપ્રપાત. જવાબ: જ્યારે નક્કર ખડક પરથી સીધા ઢોળાવળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. આકૃતિ: પવન. જવાબ: પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. તેને ઢૂંવા અથવા બારખાન કહે છે. રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂંવા જોવા મળે છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. પ્રશ્ન 6. નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મિત્રો મૃદાવરણ કહે છે. કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂરી પૂરતો જ ઉપયોગ કરવાથી હવાનું પ્રદૂષણ ઘટે છે. ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. ઓટ સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે. માનવ નિર્મિત પર્યાવરણને માનવ સર્જિત પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે. જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. જવાબ: પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. કારખાના, ઉદ્યોગ તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં રાસાયણિક ખાતરને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેને બાળીને નાશ કરવો જોઈએ અથવા તો શક્ય હોય ત્યાં રિસાયકલ કરી તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જળ પ્રદૂષણ શા કારણે થાય છે? જવાબ: જળ પ્રદૂષણ માટે ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલવાહક જહાજોમાંથી થતું ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે બાબતો જવાબદાર છે. હવા પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. જવાબ: સરકારી કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. કોલસો અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. વાહનોમાં સીએનજી, પીએનજી, સૌર ઉર્જા તથા વિદ્યુત જેવા પ્રદૂષણમુક્ત બળતણોને ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ. હવામાં CO2નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. ક્ષોભ આવરણ શું શું અનુભવાય છે? જવાબ: ક્ષોભ આવરણમાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે અનુભવાય છે. આબોહવા એટલે શું? જવાબ: આબોહવા એટલે કોઈપણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ. ભારતમાં ચોમાસામાં પવનો કઈ દિશામાં વાય છે? જવાબ: નૈઋત્ય દિશામાં વાય છે. દૈનિક કે સ્થાનિક પવનો કોને કહે છે? જવાબ: પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં દરરોજ કે થોડા સમય માટે હવાના દબાણમાં ફેરફાર થાય છે. પરિણામે પવનો ઉત્પન્ન થાય છે. આ પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. ઉષ્ણકટિબંધીય જંગલોની આબોહવા કેવી હોય છે? જવાબ: ઉષ્ણકટિબંધીય જંગલોની આબોહવા ગરમ હોય છે. શંકુદ્રુમ જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે? જવાબ: શંકુદ્રુમ જંગલો ભારતમાં હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. રણ પ્રદેશમાં કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે? જવાબ: રણ પ્રદેશમાં મુખ્યત્વે બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ જોવા મળે છે. વાતાવરણને કયા કયા આવરણોમાં વિભાજિત કરેલ છે? વાતાવરણને ક્ષોભાવરણ, સમતાપાવરણ,
મધ્યવર્ણ અને ઉષ્મવર્ણમાં વિભાજિત કરેલ છે. પ્રશ્ન 9. મને ઓળખો. હું વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છું. જવાબ: ભારત. હું દેશની સૌથી મોટી પંચાયત છું. જવાબ: સંસદ. હું દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છું. જવાબ: ભારતીય બંધારણ. હું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ છું. જવાબ: ભારત. હું ભારતનો નાગરિક છું. મારી ઉંમર 18 વર્ષથી વધુ છે તો મને કયો અધિકાર મળે? જવાબ: મતાધિકાર. પ્રશ્ન 10. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે. ચૂંટણી પંચની કામગીરી જણાવો. જવાબ: ચૂંટણી પંચ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? જવાબ: બાળમજૂરી એ અસમાનતા અને બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય. વળી 14 વર્ષ કરતાં